હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા ફરીથી લાગુ થતા તેમાં સમાવિષ્ટ 11 ગામોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામના મિલકત ધારકો હુડાનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને હવે વિવિધ કાર્યક્રમો દ્વારા પોતાની નારાજગી જાહેર કરી છે। હાલના તાજા વિકાસ મુજબ બેરણા, હડિયોલ, કાંકલોણ અને નવા ગામે રાજકીય નેતાઓ માટે પ્રવેશ પ્રતિબંધના બેનરો લગાડવામાં આવે છે। બાકીના ગામોમાં આવું જ પગલું આગામી 2 દિવસમાં લેવામાં આવશે તેવી જાણકારી પણ સામે આવી છે। હકીકતમાં વર્ષ 2015માં પણ હુડાની રચના સમયે આવા જ વિરોધ થયા હતા, જેના પગલે રાજ્ય સરકારે તે સમયે હુડાને સ્થગિત કર્યું હતું। હવે ફરી એકવાર હુડાની અમલવારી થતા વિવાદ ફરી સપાટી પર આવે છે। વિરોધ કરી રહેલા ગામોનું કહેવું છે કે તેઓ પોતાનો જમીન હક અને વિકાસના નામે થતી અયોગ્ય નીતિઓ સામે લડી રહ્યા છે। તેમના મત પ્રમાણે હુડા અમલથી જમીનના દર વધવાને બદલે જમીન ધરાવતા લોકોને નુકસાન સહન કરવું પડી શકે છે। હુડાના વિરોધમાં સંકલન સમિતિ દ્વારા સ્પષ્ટ કરાયું છે કે જો હુડા હટાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિસ્તારવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સ્થાનિક રાજકીય પ્રતિનિધિઓ પણ ગામમાં પ્રવેશ કરે તો વિરોધ નાબૂદ નહીં રહે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। ગોકુલભાઈ, જે પ્રકારે આ બોર્ડ લગાવવામાં આવે છે, શું કહેશો? 2015માં પણ આ ટાઈપનું અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લગાવવામાં આવી હતી હિંમતનગરમાં, ત્યારે પણ અમે સખત વિરોધ કર્યો હતો। પણ આજે પણ હડિયોલ ગામ સખત વિરોધ કરે છે। હડિયોલ ગામમાં ટોટલ 4000 એકર જમીન છે, જેમાંથી 40% કપાત થાય એટલે તમે વિચારી લો કે કેટલું નુકસાન છે। અને આ બોર્ડ એટલા માટે લગાવ્યું છે કે હાલ અમારા સમર્થનમાં કોઈ પણ પાર્ટી યા કોઈ પક્ષ અમારા સમર્થનમાં નથી, એટલે અમે હાલ કોઈ પાર્ટી કે કોઈ પક્ષના કોઈ પણ વ્યક્તિને ગામમાં પ્રવેશવા દેવાના નથી। આગામી દિવસમાં કેવા કાર્યક્રમો આપવામાં આવશે? આગામી દિવસમાં નક્કર કાર્યક્રમો આપવામાં આવશે, જેના પડઘા ગાંધીનગર સુધી પડે। કેટલા બોર્ડ લગાવવામાં આવે છે? કયા કયા ગામમાં લાગ્યા છે? 11 ગામમાં બોર્ડ લાગી ગયા છે। હડિયોલમાં કેટલા લાગ્યા? હડિયોલમાં 4 બોર્ડ લગાયા છે। શું નામ તમારું? પટેલ ધ્રુપલ। કેમ વિરોધ કરવામાં? કેટલા ગામમાં બોર્ડ લગાવવામાં? શું આગળની રણનીતિ? 5 તારીખે અમારા જે બેસનાનો કાર્યક્રમ બેરણા મુકામે થયો તે દિવસે અમે જાહેર સભામાં એક નિર્ણય લીધો હતો કે રાજકીય પક્ષના જે પણ માણસો કે જેઓ હુડાનું સમર્થન કરી રહ્યા છે અને ખેડૂતો સાથે નથી, એમને અમે અમારા ગામોમાં આવા પર પ્રતિબંધ મૂકવાનો એક નિર્ણય લીધો હતો। તેના ભાગરૂપે આજે આ બેરણા ગામમાં પ્રતિબંધના બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે। આ પ્રતિબંધ આમ તો અમારી સંસ્કૃતિ લોકોને આવકારવાની રહેલી છે, પરંતુ આજે અમારી જે પરિસ્થિતિ આવી છે એના લીધે અમારે આવો પ્રતિબંધ આવનારા માણસો માટે મૂકવો પડ્યો છે। એ અમારા આંદોલનના ભાગરૂપે આગામી કાર્યક્રમોમાં આ ફક્ત પ્રતિબંધના બોર્ડ નહીં, પરંતુ ભવિષ્ય કોઈ પણ નેતા અહીંયા ખેડૂત છીએ અમે લોકો, સારો પાક ને નકામા પાકને અમે ફેર જાણીએ છીએ, તો કયો પાક નકામો છે એને ઉખાડી ફેંકવા સુધીના કાર્યક્રમો અમે ભવિષ્યમાં આપવાના છીએ। આગામી દિવસોમાં આ આંદોલનને જલદ કાર્યક્રમો આપીને અમારી માગણી જ્યાં સુધી સ્વીકારવામાં ના આવે ત્યાં સુધી અમે લોકો શાંતિથી બેસવાના નથી। કયા કયા ગામમાં બેનર લગાવવાની ક્યાંથી શરૂઆત કરી? બેરણા, હડિયોલ, કાંકણોલ, નવા, પરબડા જેવા ગામો અને કાટવાડમાં પણ બેનરો લાગી ગયા છે અને બાકીના જે પણ ગામો બાકી છે ત્યાં આગળ અત્યારે હાલ બેનર લગાવવાની કામગીરી ચાલુ છે।